કાંકરેજના થરામાં ખાતરની ઘટ સર્જાય છે। યુરિયા ખાતરનો પર્યાપ્ત જથ્થો પ્રાપ્ત ન થતા ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે। વહેલી સવારથી જ ખેડૂતો લાઈનો લગાવી ખાતર લેવા થયા છે મજબૂર। સતત 3 દિવસથી ખેડૂતોને ખાતર માટે ખાવા પડે છે ધરમના ધક્કા। વાવણી કર્યા બાદ ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત। મોટી સંખ્યામાં ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે એગ્રો સેન્ટર ઉપર। જે કેસયુ ગુજરાતી સાથે ભરત ઠાકર ડીસા। કાંકરેજ તાલુકામાં તેમજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી। આવી શિયાળાની ઠંડીની અંદર ખેડૂતો અથવા એમના પરિવારના કોઈ સભ્ય 2-3 કલાક લાઈનમાં ઊભા રહે છે। લાઈનમાં ઊભા રહેવા છતાં પણ 50% ખેડૂતને ખાતર મળે છે, 50% ખેડૂતને ખાતર મળતું નથી। ત્યારે આજે મંત્રીશ્રીએ પત્ર દ્વારા જાણ કરીને માગણી કરવામાં કરી છે કે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની અંદર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ફાળવવામાં આવે। અને સરકાર જ્યારે મોટી મોટી વાતો કરે છે ત્યારે સરકારને પણ કહેવા માગું છું કે સરકાર કદાચ પૂરતા પ્રમાણમાં ખાતર જે તે જિલ્લામાં મોકલતી હશે, પરંતુ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી। ત્યારે ક્યાંક શંકા એ બાજુ પણ જાય છે કે શું વચેટિયાઓ ખાતરનો કારોબાર કરે છે કે કારોબાર કરી અને ખેડૂતોને લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે। ત્યારે ફરી વિનંતી કરું છું સરકારશ્રીને, માન્ય મંત્રીશ્રીને કે જિલ્લાની અંદર પૂરતા પ્રમાણમાં ખાતર ફળવાય અને ખેડૂતની જે મુશ્કેલી છે મુશ્કેલી દૂર કરવામાં આવે।